अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। अरे तो के नारायण राम राखवानुं अने त्यारे नारायण नाम राखवानुं अरे विचार करी लीधो। अजामिले नाम राख्યું नारायण। हालता चालता ઊંઘતા બેસતા ભાનમાં બેભાનમાં हे नारायण हे नारायण हे नारायण तू मने जल दे, हे नारायण तू मने पाणी पीवડાવ, हे नारायण तू मने जमवा दे, हे नारायण तू मने आम कर, हे नारायण तू मने आम कर, हे नारायण हाल આપણે જમવા બેસીએ, हे नारायण हालता चालता नारायण नारायण થવા લાગ્યું। આખી જિંદગી કોઈ દી ભગવાનનું નામ લોતું લીધું અને જોજો જેણે જેણે નામ લીધું ને અહીંયા અત્યારે એમ લાગે કે દાદા પરણે પરણે ગવડાવે પણ નામ लिया उन सब लिया सभी शास्त्रों का भेद। એટલે નામ જેણે જેણે લીધું હોય આ નામની તો બલિહારીઓ છે, નામની બલિહારીઓ છે। એટલે એ જ નામના પ્રતાપે અજામિલે અરે નારાયણ 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 થવા લાગ્યું, ભગવાનનું નામ લીધે રાખ્યો। એવામાં એકવાર જ્યાં પોતાનું મૃત્યુ આવ્યું, આખી જિંદગી કોઈ દી ભગવાનનું નામ કોઈ દી પ્રેમથી નહોતું લીધું, એટલે એને લેવા માટે યમના દૂતો આવ્યા। યમના દૂતો આવ્યા એટલે તરત જ જ્યાં પોતાનો સાથ નીકળી ગયો, પોતાના આંગણામાં રમી રહેલો પોતાનો દીકરો, અને એ જ દીકરો જ્યારે રમી રહ્યો છે અને એ દીકરાને જ્યારે સાદ કરીને કહે છે હે નારાયણ હે નારાયણ હે નારાયણ। જ્યાં 3 વખત જ્યાં નારાયણનો સાદ કર્યો ને અને ત્યાં તો અરે પોતાનો દીકરો આંગણામાં રમતો હતો, અરે એણે નો સાંભળ્યું પણ અખિલ બ્રહ્માંડના નાથે એનો નાદને સાંભળી લીધો અને ત્યાં તો વિષ્ણુના દૂતોને મોકલી દીધા છે। આ છે નારાયણ નામનો મહિમા। એકવાર જો ભાવથી ખાલી ભગવાનનું નામ લેવાય જાય, नारायण नाम है भारी सुनो सब नाम महिमा। नारायण नाम है भारी लियो सब प्रेम से धारी। ए कदाच आळसमा प्रमादमा प्रवासमा गमे त्यारे हालता चालता પણ જો તમે ભગવાનનું નામ લીધું એટલે એનું તુલસીદાસજી મહારાજ એનું પ્રૂફ આપે કે તમે એ ભગવાનનું નામ લ્યો ને, કદાચ ભાવ હોય તોય ભલે ના હોય તોય ભલે પણ ભગવાનનું નામ લ્યો ને એટલે કૃપા વરસે। ભાઈ કુભાઈ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ। નામ જપત મંગલ દિશી દસહુ। એટલે તમે બધા પણ ક્યારેક ક્યારેક મને કાલક યાદ કરાવજો, એવું લાગે ને તો ગંગામાનો લોટો લઈએ। ગંગામાનો લોટો સાંભળ્યો છે? આગળની કથાઓ હમણાં તો આપણે નથી લીધો, 4-5 કથાઓથી। એ ગંગામાનો લોટો જો નામનો કેવો મહિમા, એટલે ભગવાને મળી જાય। અમુક અમુક ગંગામાં હોય ને ભગવાન મળી ગયા, એટલે નામનો મહિમા છે। અને એણે જ તે અરે અજામિલે કાંઈ કર્મ નહોતું કર્યું પણ જેણે ભગવાનનું નામ લીધું હતું ને એટલે અખિલ બ્રહ્માંડનો નાથ એને તારવા માટે આવ્યો। યમના દૂતોને મોકલી દીધા એક બાજુ અને વિષ્ણુના દૂતો આવી ગયા લેવા માટે। આ છે નારાયણ નામનો મહિમા। પોતાના દીકરાને સાથ કર્યો પણ એને નો સાંભળ્યો, 3 વખત બોલ્યો હે નારાયણ હે નારાયણ હે નારાયણ। જ્યાં 3 વખત બોલ્યો જ્યાં તો અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો। અને ત્યારબાદ આવો એ ગજેન્દ્ર નામના હાથીની કથા। ઓમ નમો ભગવતે તસ્મે યત એત ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાય ધીમહિ यस्मिन्निदं यतस्येदं येनेदं य इदं स्वयं योऽस्मात् परस्तं प्रपद्ये स्वयं भुवम्। अष्टम स्कंदની અંદર જોવા જાય ગજેન્દ્ર નામનો હાથી, હાથી અહંકારી ભારી સંગે છે નારી, જળનો વિહારી હાવિયો કામ ક્રીડા ને આજ। ગજેન્દ્ર નામનો હાથી એ તળાવની અંદર જાય છે, ત્રિકુટ પર્વત ઉપર રહે છે। ત્રિકુટ પર્વત એટલે 3 ગુણો, સત્વગુણ રજોગુણ ને તમોગુણ,
ત્રિકૂટ પર્વત એટલે વન્ય સંપત્તિથી ધાતુથી અલંકૃત હતો અને એવામાં આ ગજેન્દ્ર નામનો હાથી પોતાના પરિવારની સાથે રહે છે. ગજેન્દ્ર એટલે જીવાત્મા, ત્રિકૂટ પર્વત એટલે 3 શિખર જે મેં તમને કીધા એ 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 ગુણ એમાં ગજેન્દ્રનો સમસ્ત પરિવાર પોતાની જોડે રહે છે. હવે ઈ જાય છે તળાવમાં, તળાવ છે સંસાર છે અને ઈ ગજેન્દ્ર એટલે જીવાત્મા, જીવ જ્યારે સંસારમાં આવે છે ને એટલે 100 વર્ષ સુધી કાળ સાથે લડે, અંતકાળે હારી જાય છે. હાથી શક્તિશાળી ખરો, પણ ક્યાં? તો કે જમીન ઉપર, જળમાં નહીં. જળમાં મગર. હવે મગર છે એ કાળ છે. મને તમને પણ એમ જ થાય, અરે ભમરાને પેલા કમળની સુગંધ બહુ ગમે. ભમરો એટલે જીવાત્મા અને પ્રકૃતિ એટલે કમળ. એટલે ભમરાને એમ જ થાય કે આજની રાત હું અહીંયા રોકાઈ જાઉં, આજની રાત અહીંયા હું રોકાઈ જાઉં અને ત્યાં તો સૂર્યાસ્ત થાય ને અને કમળ બીડાય, અને કમળ બીડાય તો સવારમાં પાછું ક્યાં જતું રહે એનું પણ કાંઈ નક્કી ન હોય. અને ત્યાં તો કોઈક આવી અને કામના બાણો એવા લાગે અને ત્યાં કમળને કોઈ જુદું કરી નાખે, એટલે મૂળથી જુદું થઈ જાય. કોઈક લઈને ગમે ત્યાં ઘા કરે, એવામાં મારું તમારું મૃત્યુ થઈ જાય. જીવાત્મા પણ આવો જ છે. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. બાજુમાં આવી જાય ને પછી ખબર પડી જાય, બહુ નજીક રહેવા મળે ને પછી ખબર પડી જાય કે આ તો કથામાં તો મોબાઈલ લઈને જ બેઠા હોય છે. બહુ નજીક આવી જાય પછી ખબર પડી જાય, પણ થોડાક દૂર હોય ને ત્યાં સુધી વાંધો ન આવે. દૂર હતા પર્વત રમણીય, એ તો અરે આગળથી બેઠા હોય ડુંગર અને એટલા માટે રમણીય લાગે, પણ ત્યાં જઈને ત્યારે કેમ થાય કે હવે વેલા હેરાને ઉતરવાનો રસ્તો હોત તો. હાથી અહંકારી છે, સંગે નારી, અને આમે તે જીવાત્માની હારે નારી હોય તો મદ આવી જાય, અને ઈ મદ આવી જાય એટલે અભિમાન. એ એકલો ગાડી લઈને જતો હોય તો વાંધો ન આવે, પણ જો જોડે માથાજી હોય અને ગાડી જો થોડી એવી આમ ભટકાય, અરે તારાથી મારી ગાડીને અડાય જ કે. જો મદ આવી ગયો, અભિમાન આવી ગયું, એટલે આ અભિમાન. અને ત્યારે સંસાર સાગરની અંદર ગજેન્દ્ર જાય છે. જીવાત્મા પણ કહે છે મને કોઈક બચાવો, મને કોઈ બચાવો, પણ કોઈ આવતું નથી. મૃત્યુનો કાળ આવે ને કોઈ બચાવવા નથી આવતું. એટલા માટે પહેલા દિવસે કહ્યું હતું કાળ નિયર આવે ને ત્યારે ડિયર બધાય દૂર થઈ જાય છે. કાળ નિયર આવે ને એટલે ત્યારે ડિયર બધાય દૂર થઈ જાય છે. માનવ જેને પણ પ્રિયનો અધિકાર આપી દે, અરે માનવ જેને પણ પ્રિયનો અધિકાર આપી દે અને એ એમનાથી દૂર થઈ જાય, આ પૂરી કાયનાત એની પાછળ લાગી જાય. અને આ સત્ય છે. જે વસ્તુ, જે વ્યક્તિ, અરે જે પણ કઈ વસ્તુને, વ્યક્તિને તમે પ્રેમથી, દ્રષ્ટિથી જોશો ને કે આ મને ગમે છે, એટલે પૂરી કાયનાત લાગી જશે તમને એમનાથી દૂર કરવા માટે, નીકળી જશે, દૂર થઈ જશે. એટલા માટે આ દુનિયામાં પોતાના કોઈને માનવા હોય તો ભગવાન શ્રી કૃષ્ણને માનજો. પોતાના માનવા હોય તો એ ભગવાનને માનજો. આ ક્યારેક ભગવાનને એમ કહેજો ભગવાન આ તારા હિસાબે આ બધું થઈ રહ્યું છે, એટલે ના તારી કૃપા છે. એટલે અહીંયા હાથીએ પોતાના પરિવારને સાથ કર્યો, એ મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. પછી ફિલ્મની પંક્તિઓ છે, ફિલ્મની પંક્તિઓ સુંદર મજાની છે. અને આપણે આપણા પરિવારને સાથ કરીશું કે તમે કોઈક મને બચાવો, મને કોઈક બચાવો, પણ કોઈ બચાવવા નહીં આવે. ત્યારે ગજેન્દ્ર નામનો હાથી પણ પોતાની પત્નીને કહે તમે કોઈ બચાવો ને, તમે કોઈ બચાવો ને, કોઈ નથી આવતું. અરે પોતાના બાળકો એમ કે માં હાલને આપણે આપણા એને પિતાજીને બચાવી લઉં હું. અરે બેટા એને ન બચાવાય, અવતાર પપ્પાને ન બચાવાય. અરે એને બચાવવા જાય તો આપણે મરી જાય, હવે ન બચાવાય. ઠેક જો તો ખરા. હોગા મસીહા સામને તેરે જબ તું પછતાએગા. હોગા મસીહા સામને તેરે જબ તું
बनकर तेरा ही दिल तोड़ेंगे दुनिया वाले तेरा बनकर तेरा ही दिल तोड़ेंगे। देते हैं भगवान को धोखा, देते हैं भगवान को धोखा, इंसानों को क्या छोड़ेंगे कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या। कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या। कोई किसी का नहीं ये झूठ है। અરે આપણને એમ થાય છે આ મને બચાવી લે, આ મને બચાવી લે, પણ કોઈ બચાવવા નથી આવતું આખરે. આ બધું આપણે નિહાળી જ ગયા છીએ હમણાં જ. ત્યારે ગજેન્દ્રની પાસે કોઈ આરો નહોતો અને ત્યારે એને ભગવાનને સાદ કરી લીધો. ભગવાનને સાદ કરીને કહી દીધું, એ ભગવાન હવે તું બચાવ મને. અને આ દુનિયા તો એવી જ છે, યાદ રાખજો કે માનતા પૂરી નો થાય ને, માનતા પૂરી નો થાય ને એટલે ભગવાનને બદલી નાખે. મારા ને તમારા જેવા કેટલાય વૈયા જાય. માનતા પૂરી નો થાય એ ભગવાનને બદલી નાખે તો આપણે તેમાં શું કહેવાય? અમુક અમુક વ્યક્તિ એનું સ્વાર્થનું કામ કરવા માટે જ આવ્યા. એ એનું કામ પૂરું થાય એટલે કોણ હું કોણ તું. સ્વાર્થ છે ત્યાં સુધી પ્રેમ છે, સ્વાર્થ હોય ત્યાં સુધી બધી બધાને ખબર હોય સ્વાર્થ પૂરો થાય ને પછી કાંઈ ખબર રહેતી નથી. મને પોતાના પરિવારને સાથ કર્યો, કોઈ બચાવવા ન આવ્યું ત્યારે અખિલ બ્રહ્માંડના નાથને સાથ કર્યો. હે કૃષ્ણ હવે તમે આવો, હે પ્રભુ હવે તમે આવો. અને ત્યારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે કૃષ્ણ હવે તમે કઈ કૃપા વરસાવો. અને ત્યારે હું ને તમે બોલાવવામાં મોડું કરીએ, ભગવાન આવવામાં મોડું નથી કરતા. હરિકો પુકારને મેં કરીકો લગી દેર, કરીકો ઉવારને મેં હરિકો ન લગી દેર. જ્યાં સુધી આપણને એવું લાગતું હોય કે આ બધું આપણે થકી હાલે છે તો એવું જરાય ન માની લેતા, આ બધું ભગવાન થકી હાલે છે. અને ત્યાં અરે હાથે વિચાર કર્યો મારી પાસે અહીંયા બીજું કાંઈ નથી, હું શું કરી લઉં. અને ત્યારે એને જોયું સરોવરમાં એક કમળ હતું, કમળ લીધું અને કમળ લઈને અખિલ બ્રહ્માંડના નાથને સાદ કર્યો. ભગવાન હવે તું આને સ્વીકાર. અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યો. ભક્તજના નામ ક્લેશ હરતી ઇતિ હરિ. હરિ કોને કહેશો? ભક્તજના નામ ક્લેશ હરતી ઇતિ હરિ. જે ભક્તોના ક્લેશને હરે ને એનું નામ હરિ. અને એવા ભગવાને એટલે ગજેન્દ્રરામના હાથીને શ્રાપમાંથી મુક્ત કર્યો. એ મગર હતો એને પણ મુક્ત કર્યો. મારીને તમારી હાલત પણ આવી છે. અને એને પણ એટલા માટે પગ પકડ્યો તો કોને? મગરે. ઈ કાળ, આ કાળેનો પગ પકડે. અને આપણે જયારે પગેથી રહી જાય ને એટલે હું તો ઘણી વાર માવડીઓનું કહેતો હોય કે પગેથી રહી જાવ એટલે યાદ રાખજો હવે ધીમે ધીમે નજીકમાં જ છે. પગેથી રહી જાવ ને એટલે. અને આ મેજોરિટી બેનો પેલે કમર ને પગ ને અહીંયાથી દુખાવાના મૂળ હોય બધા, કઈ બીમારી અથવા વૃદ્ધાવસ્થા શરૂ થયું હોય પહેલેથી. એટલે કાળરૂપી મગરે જેમ ગજેન્દ્રનો પગ પકડ્યો ને એમ મારો ને તમારો પગ પકડી લે છે. અરે 100 વર્ષ સુધી લડીએ, અંતકાળે હારી જાય છે. આવી દિવ્ય કથાઓ એને સમજાવતા સમજાવતા મને તમને આગળ લઈ જાય. આવો 9મ સ્કંદ સુધીની કથા સાંભળી. 10મ સ્કંદની અંદર એ મોહન આવે જો, એ કનૈયો આવ્યો જો, ઓલા રામ ભગવાન જેમ આવ્યા હતા ને એમ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।